બોટાદના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જ્યાં વહેલી સવારે 5 વાગ્યે મંગળા આરતી સાથે ઉજવણીનો પ્રારંભ થયો હતો। પ્રથમ દર્શન સાથે ભવ્ય આતિશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે લાખોની સંખ્યામાં દેશ વિદેશ અને રાજ્યભરના ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા। સમગ્ર મંદિર પરિસર ભવ્ય લાઇટિંગ, આકર્ષક શણગાર, ડીજે સાઉન્ડથી ગુંજી ઉઠ્યું હતું। ખાસ કરીને મંદિરનો દિવ્ય શણગાર અને લાઇટિંગ શોએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આજે સવારે 7 વાગે વિશેષ શણગાર દર્શન આરતી યોજાઈ, જેમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને 8 કિલો સુવર્ણના વાઘા અર્પણ કરવામાં આવ્યા। સાથે જ મંદિર પરિસરમાં સ્ટેજ પરથી 151 કિલો કેક કાપીને અને 1 લાખ રંગબેરંગી ફુગ્ગાઓ ભક્તો પર છોડીને અનોખી ઉજવણી કરવામાં આવી। સમગ્ર મંદિર પરિસર માનવ મહેરામણથી ઉભરાઈ ગયું છે। તો લાખો ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે। ઉલ્લેખનીય છે કે મોટી સંખ્યામાં આજના ખાસ પર્વ પર ભક્તો છે દર્શન કરવા માટે આવી રહ્યા છે। 8 કિલો સુવર્ણ વાઘા સાથે વિશેષ શણગાર કરવામાં આવ્યો, તો 151 કિલો કેક અને લાખો ફુગ્ગાઓથી અનોખી ઉજવણી છે તે કરવામાં આવી છે। તો અત્યારે આપ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો। સાળંગપુરમાં હનુમાન જન્મોત્સવની જે રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, આજે ખાસ દિવસ અને આ ખાસ પર્વ પર દાદાનો જન્મોત્સવ છે તે મનાવવામાં આવી રહ્યો છે। લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે દર્શન કરવા, જેના લાઈવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। બોટાદથી સીધા દ્રશ્યો 8 કિલો સુવર્ણ વાઘા સાથે વિશેષ શણગાર દર્શન કરવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે બોટાદના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાન મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। વહેલી સવારે 5 વાગ્યે મંગળા આરતી સાથે ઉજવણીનો પ્રારંભ થયો। પ્રથમ દર્શન સાથે ભવ્ય આતિશબાજીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। લાખોની સંખ્યામાં દેશ વિદેશ અને રાજ્યભરના ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા। હનુમાનજી મહારાજનું પૂજન દિવ્ય અર્ચન થશે। સમૂહ મારુતિ યજ્ઞની અંદર પણ હજારો ઉપરાંત હરિભક્તો યજ્ઞનો લાભ લઈ રહ્યા છે। હમણાં 9 વાગે છડીનો અભિષેક થનાર છે। 56 ભોગ એની ભગવાનને ધરાવી અને આરતી થશે અને સુવર્ણના વાઘાના દર્શન લોકોને અંદર હૃદયની અંદર સ્થાપિત થઈ રહ્યા છે અને લાખો યાત્રાળુઓની માટે આજે મહાપ્રસાદનું પણ અદ્ભુત આયોજન કરેલું છે। તો 151 કિલો કેક છે તે દાદા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે। મંદિર પરિસરમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। દાદાના જન્મોત્સવની ભવ્ય ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। સાળંગપુરમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણીના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। મોટી સંખ્યામાં દેશ વિદેશથી પણ ખાસ ભક્તો આવ્યા છે, તો લાખો ફુગ્ગાઓ સાથે પણ આ ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। તો જે પ્રકારથી 8 કિલો સુવર્ણ વાઘા સાથે વિશેષ શણગાર દર્શન પણ કરવામાં આવ્યું, લાખો ફુગ્ગાઓ અને 151 કિલોનો કેક તૈયાર કરવામાં આવ્યો। અમદાવાદમાં કેમ્પ હનુમાન ખાતે આજે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ રહી છે। હનુમાનજીના વિશેષ શણગાર સાથે મહાઆરતીનું આયોજન કરાયું। મંદિર પરિસરમાં પ્રસાદ વિતરણ અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા। મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે। અહીં પોલીસ દ્વારા સુરક્ષાની કડક વ્યવસ્થા કરાઈ છે। આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે 101 કિલો માવાની કેક કટ કરવાનું આયોજન કરાયું છે। તો કેમ્પ હનુમાન ખાતે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। વિશેષ શણગાર સાથે મહાઆરતીનું આયોજન ખાસ કરીને કરવામાં આવ્યું છે। તો મંદિર પરિસરમાં પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું છે। આજના દિવસે ખાસ ભક્તો પહોંચી રહ્યા છે ભગવાનના દર્શન કરવા માટે। મંદિર પરિસરમાં અનેક ધાર્મિક કાર્યક્રમોની સાથે સાથે પોલીસ દ્વારા સુરક્ષાની કડક વ્યવસ્થા પણ કરવામાં આવી છે। તો અમદાવાદના કેમ્પ હનુમાન ખાતે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। મહાઆરતી થઈ રહી છે, વિશેષ શણગાર કરવામાં આવ્યું છે। લોકો ખાસ આજના દિવસે દાદાના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। મંદિર પરિસરમાં પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે। તો ઠેર ઠેર દાદાના જન્મોત્સવની ઉજવણી અત્યારે આપ 2 દ્રશ્યો જોઈ રહ્યા છો। એક તરફ બોટાદના સાળંગપુરમાં હનુમાનજીના દર્શન અત્યારે આપ કરી રહ્યા છો ટીવી સ્ક્રીન પર, તો બીજી તરફ અમદાવાદના કેમ્પ હનુમાન ખાતે પણ જન્મોત્સવની ઉજવણી અને સાથે જ અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો છે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો અલગ અલગ 2 દ્રશ્યો, એક તરફ કેમ્પ હનુમાન ખાતે પ્રસાદનું વિતરણ થઈ રહ્યું છે, તો બીજી તરફ સાળંગપુરના દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। દાદાનો જન્મોત્સવ છે અને તેને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી છે જન્મોત્સવની ઉજવણીની,
કેમ્પ હનુમાન ખાતે પણ હનુમાન જન્મોત્સવની ઉજવણી સાથે પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તો દાદાના જન્મોત્સવના દ્રશ્યો સાળંગપુર અને અમદાવાદથી સામે આવી રહ્યા છે. સાળંગપુરમાં અત્યારે જે પ્રકારથી ખાસ તૈયારીઓ કરવામાં આવી, કેક તૈયાર કરવામાં આવ્યું, લાખો ફુગ્ગાઓ સાથે ઉજવણી થઈ રહી છે, ભક્તો દૂર દૂરથી આવ્યા છે. તો કેમ્પ હનુમાનના અમદાવાદથી પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં પણ તમામ તૈયારીઓની સાથે ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ છે. મોટી સંખ્યામાં ખાસ કરીને ભક્તો અહીં પણ દર્શનાર્થે આવતા હોય છે. કેમ્પ હનુમાન ખાતે પણ દૂર દૂરથી લોકો ખાસ દર્શન કરવા આવતા હોય છે.